નમસ્કાર મિત્રો, હું છું મેહુલભાઈ. આપણે આજે વાત કરીએ કે લેન્સકાર્ટ સોલ્યુશનનો જે આઈપીઓ છે અત્યારે આવી ગયો છે. આજથી છે આઈપીઓ ભરાવાનો શરૂ થઈ ગયો છે. 3 દિવસ સુધી છે તમે આઈપીઓ માટે એપ્લાય છે તે કરી શકો છો. એપ્લાય કેવી રીતે કરવું એ બધું મેં તમને સમજાવેલું છે. તમારી પાસે ડીમેટ એકાઉન્ટ હોવું જરૂરી છે. ડીમેટ એકાઉન્ટ કેવી રીતે બનાવવું એ પણ મેં તમને સમજાવેલું છે. અને જો તમારે ડીમેટ એકાઉન્ટ બનાવવા માટેની લિંક જોતી હોય તો આપણા ક્લાસીસના નંબર ઉપર મને મેસેજ કરી દેજો. હું તમને એની જે લિંક છે ડીમેટ એકાઉન્ટ બનાવવા માટેની લિંક તમને મોકલાવી આપીશ. હવે આજે આપણે વાત કરીએ કે લેન્સકાર્ટ સોલ્યુશનનો આઈપીઓ છે આવી ગયો છે, તો આપણે એની ડિટેલ વિશે વાત કરીએ કે કંપનીનો છે ડેટા કેવો છે, આપણે એના વિશે આપણે ચર્ચા કરીએ. અને આ બધો ડેટા છે ક્યાંથી મળશે એ મેં તમને અગાઉ સમજાવેલું છે કે chittorgarh.comની વેબસાઇટ છે એની ઉપરથી તમને બધો ડેટા છે એ મળી જશે. તો આપણે વાત કરીએ કે લેન્સકાર્ટ સોલ્યુશન લિમિટેડ કંપની છે એ મેઇન બોર્ડ આઈપીઓ લાવે છે. આ લેન્સકાર્ટ સોલ્યુશન કંપની છે એ મેઇન બોર્ડ આઈપીઓ છે અને તે મિડ કેપ કેટેગરીમાં આવે છે. આ કંપની છે એ મિડ કેપ કેટેગરીની અંદર આવે છે. આપણે જનરલી બધા છે રિટેલ કેટેગરી માટે એપ્લાય કરતા હોય તો રિટેલ કેટેગરી માટે છે એની બીડ પ્રાઇસ છે 382 રૂપિયાથી લઈ અને 402 રૂપિયા સુધી. મિનિમમ તમે 382થી એપ્લાય કરી શકો અને મેક્સિમમ છે 402 રૂપિયાથી તમે એપ્લાય છે કરી શકો. પણ આપણે જ્યારે આઈપીઓ માટે એપ્લાય કરતા હોય ત્યારે હંમેશા મેક્સિમમ બીડ પ્રાઇસ ઉપર જ એપ્લાય કરવાનું છે. આ બધી વસ્તુ મેં તમને સમજાવેલી છે. હવે એક લોટની અંદર છે તમને 37 શેર છે મળવાના છે. એક લોટની અંદર 37 શેરનો સમાવેશ છે તે કરેલો છે. રિટેલ માટે કંઈ ડિસ્કાઉન્ટ તેને આપેલું નથી. હવે આપણે વાત કરીએ કે ઇસ્યુ સાઇઝ કંપની કેટલા રૂપિયા છે ઇસ્યુ કરે છે, તો કે 7,278.02 કરોડ. 7,278 કરોડ છે કંપની છે ઇસ્યુ કરે છે. કંપની છે મેઇન બોર્ડ છે અને તમે મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ છે 14,137 રૂપિયાથી તમે મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ કરી શકો. તમારે લેન્સકાર્ટ કંપનીનો આઈપીઓ તમારે ભરવો છે તો એના માટે તમારી પાસે મિનિમમ 14,134 રૂપિયા તમારી પાસે હોવા જરૂરી છે. તમે એક લોટથી તમે એપ્લાય કરો, મિનિમમ પ્રાઇસ એટલે કે 382 રૂપિયા તમે એપ્લાય કરતા હોય તો 14,137 રૂપિયા તમારી પાસે હોવા તે જરૂરી છે. અને મેક્સિમમ તમે રિટેલ કેટેગરીમાં તમે એપ્લાય કરતા હોય તો તમારે મેક્સિમમ અમાઉન્ટની જરૂર પડશે 1,93,362 રૂપિયા. તમે 13 લોટ સુધી તમે એપ્લાય કરી શકો રિટેલ કેટેગરી અંદર. 14 લોટ તમારે એપ્લાય કરવા હોય તો તમારો અમાઉન્ટ છે 2 લાખથી વધી જશે અને ત્યારે તમે છે એચએનઆઈ કેટેગરીમાં આવી જાઓ છો. ચલો આપણે આગળ જોઈએ. હવે આઈપીઓનો ઓપન અને ક્લોઝ પીરિયડ શું છે? લેન્સકાર્ટ સોલ્યુશનનો આઈપીઓ છે તો એનો ઓપન અને ક્લોઝ પીરિયડ છે શું છે? તો આઈપીઓ છે એની ઓપન તારીખ જોઈએ. આઈપીઓની ઓપન તારીખ છે 31 ઓક્ટોબર, મતલબ કે આજથી છે આઈપીઓ ભરાવાનું શરૂ થઈ ગયું છે. આજથી તમે આઈપીઓ માટે એપ્લાય છે તમે કરી શકો છો. પછી આપણે જોઈએ ક્લોઝ ડેટ. 31 તારીખથી લઈ અને 4 તારીખ સુધી તમે આઈપીઓ માટે એપ્લાય કરી શકો છો. 31 તારીખે શરૂ થશે અને 4 તારીખ છે 4 નવેમ્બરના છે આઈપીઓ છે ક્લોઝ થઈ જશે. ત્યારે તમે 3:30-4 વાગ્યા સુધી તમે આઈપીઓ માટે એપ્લાય કરી શકો. ત્યારબાદ છે તમે આઈપીઓ માટે એપ્લાય ના કરી શકો. માર્કેટ ટાઈમ પૂરો થઈ જશે પછી તમે આઈપીઓ માટે એપ્લાય નહીં કરી શકો. જો તમે આ કંપનીનો આઈપીઓ ભરવા ઈચ્છતા હોય તો 4 નવેમ્બરના 3:30 વાગ્યા પહેલાં તમારે એના માટે એપ્લાય કરી દેવું. ઘણીવાર મેન્ડેટની પ્રક્રિયામાં છે વાર લાગતી હોય, ત્યાં વધારે જો ટ્રાફિક હોય અને એનું સર્વર ડાઉન હોય તો મેન્ડેટની પ્રક્રિયામાં છે વાર લાગતી હોય છે. તો જેથી કરીને આપણે 3:30 પહેલાં છે આઈપીઓ માટે એપ્લાય કરી દેવું જોઈએ. પછી આપણે વાત કરીએ કે એલોટમેન્ટ ડેટ. કંપનીનો આઈપીઓ તમે ભરો છો તો તમને તેનું એલોટમેન્ટ ક્યારે મળશે, તો કે 6 નવેમ્બરે. તમે 4 તારીખે આઈપીઓ ભરાવાની પ્રક્રિયા છે એ ક્લોઝ થઈ જશે, આઈપીઓ ભરાવાની પ્રક્રિયા છે પૂરી થઈ જશે. ત્યારબાદ 6 નવેમ્બરે છે તમને એલોટમેન્ટ મળી જશે. 6 નવેમ્બરે સાંજ સુધીમાં તમને ખબર પડી જશે કે તમને આઈપીઓ છે એલોટ થયો છે કે નહીં. પછી આપણે વાત કરીએ રિફંડની. જો તમને એલોટમેન્ટ નથી થતું તો તમારું રિફંડ છે 7 તારીખે, મતલબ કે નેક્સ્ટ દિવસે તમને તેનું રિફંડ છે મળી જશે. 7 નવેમ્બરે તમને તેનું રિફંડ છે મળી જશે. અને જો તમને આઈપીઓ લાગે છે તો તમારા ડિમેટની અંદર તેના શેર પણ છે 7 તારીખે જમા થઈ જશે. શેર ક્રેડિટ છે 7 તારીખે તમારે છે તમારા ડિમેટ એકાઉન્ટમાં થઈ જશે. અને તેની લિસ્ટિંગ ડેટ છે 10 નવેમ્બર. 10 નવેમ્બરે સવારે 10 વાગે છે આ કંપની લેન્સકાર્ટ સોલ્યુશનનો આઈપીઓ છે એ લિસ્ટિંગ થશે અને તે સ્ટોક એક્સચેન્જ ઉપર તેનું પ્રાઇસ છે તમને દેખાશે. ચાલો હવે આપણે વાત કરીએ કે કંપની વર્ક શું કરે છે. લેન્સકાર્ટ સોલ્યુશન લિમિટેડ કંપની છે તો એ કંપની વર્ક શું કરે છે એના વિશે વાત કરીએ તો કે લેન્સકાર્ટ સોલ્યુશન લિમિટેડનું મુખ્ય કામકાજ છે ચશ્મા, સનગ્લાસીસ, કોન્ટેક્ટ લેન્સ અને તેની એસેસરીઝનું છે વેચાણ કરવાનું કાર્ય છે. લેન્સકાર્ટ સોલ્યુશનનું મેઇન મુખ્ય કાર્ય શું છે તો કે ચશ્મા બનાવવા, સનગ્લાસીસ, કોન્ટેક્ટ લેન્સ અને તેની એસેસરીઝનું વેચાણ કરવું. હવે આ કંપની છે એ મેન્યુફેક્ચરિંગ પોતે જ કરે છે અને તેનું માર્કેટિંગ પણ પોતે જ કરે છે અને તેનું વેચાણ છે એ પણ કંપની પોતે જ કરે છે. મતલબ કે બધું કામ છે સનગ્લાસીસ, ચશ્મા, કોન્ટેક્ટ લેન્સ આ બધાને લગતું બધું જ કામ છે કંપની પોતે જ કરે છે. આપણે ઇસ્યુ સાઇઝની વાત કરીએ તો કે ઇસ્યુ સાઇઝ છે એ 7,278 કરોડ. કંપની 7,278 કરોડ છે એ ઓફર કરે છે. એમાંથી ફ્રેશ ઇસ્યુ છે 2,150 કરોડ. કંપની ફ્રેશ ઇસ્યુ કેટલું કરે છે તો કે 2,150 કરોડ. ઓફર ફોર સેલની વાત કરીએ તો કે 5,128 કરોડ.
મતલબ કે એના જે પ્રમોટરો છે એ લઈ જશે એ 5,128 કરોડ છે. અત્યાર સુધી જે કંઈ પ્રમોટર એનું હોલ્ડિંગ હોય એમાંથી તે બહાર નીકળે છે. એ ઓફર ફોર સેલ છે તો એ 5,128 રૂપિયા છે એ કંપની ઓફર ફોર સેલ કરે છે. અને ફ્રેશ ઇસ્યુ છે એ 2,150 કરોડનો છે ફ્રેશ ઇસ્યુ કરે છે. હવે રિટેલ કેટેગરી માટે તમે એપ્લાય કરતા હોય ત્યારે તમારી પાસે એક લોટ ભરવા માટે 14,874 રૂપિયા છે તમારી પાસે હોવા જરૂર છે. આપણે હંમેશા મેક્સિમમ બીડ પ્રાઇસ ઉપર જ આપણે એપ્લાય કરતા હોય અને એના માટે છે 14,874 રૂપિયા તમારી પાસે હોવા જરૂર છે. આટલા રૂપિયાથી તમે એક લોટ માટે તમે એપ્લાય કરી શકો છો. હવે રિટેલ કેટેગરીમાં મેક્સિમમની વાત કરીએ તો તમે 13 લોટથી એપ્લાય કરી શકો અને એના માટે તમારી પાસે 1,93,362 રૂપિયા છે હોવા જરૂરી છે. ત્યારે તમે રિટેલ કેટેગરીમાં મેક્સિમમ તમે આટલા અમાઉન્ટથી તમે એપ્લાય છે એ કરી શકો છો. ચાલો હવે આપણે આઈપીઓ રિઝર્વેશનની વાત કરીએ. આઈપીઓ રિઝર્વેશન છે તો કે ક્યુઆઈબી માટે કેટલું આપેલું છે, એચએનઆઈ માટે કેટલું આપેલું છે અને રિટેલ માટે કેટલું છે એને આપેલું છે. તો કે ક્યુઆઈબીની વાત કરીએ તો ક્યુઆઈબી માટે 75% છે એ ઓફર કરેલું છે. ક્યુઆઈબી માટે ક્વોલિફાઈડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર આપણે જેને કહીએ તો કે એના માટે છે 75% રિઝર્વેશન છે કંપનીએ આપેલું છે. પછી આપણે રિટેલ કેટેગરીની વાત કરીએ તો રિટેલ કેટેગરી માટે 10% જ આપેલું છે. આપણે જ્યારે એપ્લાય કરતા હોય આપણે રિટેલ કેટેગરીમાંથી એપ્લાય કરીએ છીએ તો આપણા માટે છે 10% કંપનીએ રિઝર્વેશન છે આપેલું છે. એચએનઆઈ કેટેગરીની વાત કરીએ તો કે એચએનઆઈમાં છે 15% છે રિઝર્વેશન આપેલું છે. 2 લાખથી અને 10 લાખથી અંદર જે લોકો અમાઉન્ટ ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય તો એના માટે છે 15% એના માટે રિઝર્વેશન આપેલું છે. આપણે રિટેલ કેટેગરી માટે એપ્લાય કરતા હોય તો આપણા માટે છે 10%નું રિઝર્વેશન આપેલું છે. 10% બાકીના છે ક્યુઆઈબી માટે 75% અને રિટેલ એચએનઆઈ કેટેગરી માટે 15%નું છે રિઝર્વેશન આપેલું છે. આપણે જનરલી બધા આઈપીઓની જોઈએ તો બધા આઈપીઓમાંથી આ જે કંપની છે લેન્સકાર્ટ સોલ્યુશન એને ક્યુઆઈબી ઇન્વેસ્ટરની વધારે જરૂર છે. એટલા માટે છે એને ક્યુઆઈબી માટે વધારે રિઝર્વેશન છે એને આપેલું છે. ચાલો હવે આપણે વાત કરીએ કે આઈપીઓ પ્રમોટર હોલ્ડિંગ. આઈપીઓ પ્રમોટર હોલ્ડિંગની આપણે વાત કરીએ તો કે પ્રી આઈપીઓ મતલબ કે આઈપીઓ આવ્યા પહેલાં છે 19.85%, મતલબ કે ઓલમોસ્ટ 20% જેટલું છે પ્રમોટરનું હોલ્ડિંગ હતું. હવે આઈપીઓ આવી ગયા પછી ઓફર ફોર સેલમાંથી જેટલા લોકો એમાંથી નીકળી જશે ત્યારે પ્રમોટર છે 17.52% વધશે. 17.52% છે પ્રમોટર હજી આની અંદર રહેલા છે. આઈપીઓ આવ્યા પહેલાં છે 19% હતું, મતલબ 19.85, મતલબ કે ઓલમોસ્ટ 20% જેટલું અને 17.5% આઈપીઓ આવી ગયા પછી 17.5% એટલે મતલબ કે 17.52% છે એ પ્રમોટરનું હોલ્ડિંગ રહેશે. ચાલો કંપની ફાઇનાન્શિયલની વાત કરીએ તો ફાઇનાન્શિયલ માહિતી છે આ બધી માહિતી છે આપણે chittorgarh.comની વેબસાઇટ ઉપરથી તમને ઇઝીલી મળી જશે. અને આ બધો ડેટા છે એ કેટલો હોવો જોઈએ, આ બધા ફંક્શન શું કહેવા માંગે છે એ બધી માહિતી છે મેં તમને આપણી એપ્લિકેશનમાં આપેલું છે. એના માટે છે તમારે આપણો શેર માર્કેટના નોલેજવાળો કોર્સ છે લેવો તે જરૂરી છે. એસેટ્સ છે, ટોટલ ઇન્કમ છે, પ્રોફિટ આફ્ટર ટેક્સ, ઇબીટા, નેટવર્થ, રિઝર્વ્સ એન્ડ સરપ્લસ, ટોટલ બોરોવિંગ, આ બધાની ડેફિનેશન છે મેં તમને સમજાવેલી છે. કંપની છે જે પણ કંપનીનો આઈપીઓ આવતો હોય એને પોતાનું છે ફાઇનાન્શિયલ માહિતી છે શેર કરતા હોય, સેબી આરે, એક્સચેન્જ આરે આ બધી માહિતી શેર કરી હોય અને ત્યાંથી છે આ બધો ડેટા છે એ મળતો હોય છે. યર વાઇઝ બધો ડેટા છે આપેલો છે. કંપનીનો આ બધું અમાઉન્ટ છે કરોડની અંદર છે. તમે આ બધું અમાઉન્ટ છે આપણી જે એપ્લિકેશનમાં આપણે શીખવાડેલું છે એ પ્રમાણે તમે આને વેરીફાઈ કરી અને ચેક કરી શકો કે આઈપીઓ છે ભરવા જેવો છે, આપણે આઈપીઓ ભરવો જોઈએ અથવા તો ના ભરવો જોઈએ, અવોઇડ કરવો જોઈએ. એનાથી તમને ઓટોમેટિક છે ખ્યાલ બધો આવી જશે. ચાલો નેક્સ્ટ વાત કરીએ આપણે કી પરફોર્મન્સ ઇન્ડિકેટર. કી પરફોર્મન્સ ઇન્ડિકેટર છે એની પણ મેં તમને બધાની ડેફિનેશન છે આપણી એપ્લિકેશનમાં સમજાવેલી છે. કેટલું હોય તો એ ભરવો જોઈએ, કેટલો રેશિયો ના હોય તો એ ના ભરવું જોઈએ. આ બધી વસ્તુની માહિતી છે મેં તમને આપણી એપ્લિકેશનની અંદર આપેલી છે. તો આ બધો છે ડેટા છે chittorgarh.comની વેબસાઇટ ઉપર છે તમને મળી જશે. અને આ બધું કેટલું હોવું જોઈએ એ બધી વસ્તુ મેં તમને સમજાવેલી છે. અને બધાની ડેફિનેશન પણ મેં તમને સમજાવેલી છે કે આરઓસી છે તો કોઈ આરઓસી શું છે, એ કેટલું હોવું જોઈએ તો આપણે આઈપીઓ માટે એપ્લાય કરવું જોઈએ, કેટલું હોય તો આપણે આઈપીઓ માટે ના એપ્લાય કરવું જોઈએ. આ બધી વસ્તુની માહિતી મેં તમને એમાં આપેલી છે. ચાલો હવે આપણે જોઈએ કે ગ્રે માર્કેટ પ્રીમિયમ જીએમપી. બધા જ્યારે કોઈ પણ કંપનીનો આઈપીઓ આવતો હોય તો બધા માણસો છે જનરલી જીએમપીની જ વાત કરતા હોય કે જીએમપી આટલું છે તો ભરી દેવું જોઈએ, જીએમપી વધારે છે તો એપ્લાય કરી દેવું જોઈએ. પણ એવું નથી હોતું. કંપનીનો ફંડામેન્ટલ, કંપનીનું ટેકનિકલ આ બધી વસ્તુનો આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદ જ છે આપણે કંપનીનો આઈપીઓ માટે એપ્લાય કરવું જોઈએ. એમને તમે જીએમપી જોઈએ અને તમે આઈપીઓ માટે એપ્લાય કરી દો તો ઘણીવાર તમને છે નુકસાનના ચાન્સીસ છે વધી જાય છે. જીએમપી તમે જોશો તો આ પણ છે chittorgarh.com ઉપર તમને મળી જશે કે જ્યાં તમને ડેટ વાઇઝ છે તમને ડેટા છે મળી જશે. જ્યારે આઈપીઓ જ્યારે શરૂ થયો 26 તારીખથી જીએમપી માર્કેટમાં એનું પ્રીમિયમ છે આવ્યું ત્યારે 75 રૂપિયા છે એ મળતું હતું. મતલબ કે જેટલી એની બીડ પ્રાઇસ છે એનાથી ઉપર 75 રૂપિયા લેખે છે એના માટે સોદા છે એ થતા હતા. પછી 27 તારીખે તમે જોશો તો એમાં વધેલું છે 108 રૂપિયા થઈ ગયું છે. 28 તારીખે થોડો ઘટાડો જોવા મળે છે, 73 રૂપિયા થઈ ગયું છે. પાછું 29 તારીખે તમે જોશો તો 48 રૂપિયા થઈ ગયું છે.
અને 48 રૂપિયાથી પાછું 30 તારીખનું તમે જોશો, મતલબ કાલે છે પ્રાઇસ પાછી 48 રૂપિયાથી વધી અને 59 રૂપિયા છે થઈ ગયું છે. મતલબ કે અત્યારે તમે કાલ સુધીમાં તમે જુઓ તો કે એસ્ટિમેટેડ પ્રોફિટ તમને છે એક લોટમાં એસ્ટિમેટેડ છે 2183 રૂપિયા, મતલબ કે ઓલમોસ્ટ 2100 રૂપિયા કે 2000 રૂપિયા જેવો તમને પ્રોફિટ મળવાના ચાન્સીસ છે આમાં રહેલા છે, એવું જીએમપી કહે છે. પણ આપણે જે હંમેશા જે સારા જે ઇન્વેસ્ટર હોય, જે પ્રોપર ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતા હોય ને એમાંથી કંઈક કમાણી કરવા માંગતા હોય ને એમાંથી કંઈક પ્રોફિટ કરવા માંગતા હોય તો એના માટે છે હંમેશા બધી વસ્તુ જોઈ અને ત્યારબાદ જ છે એના માટે એપ્લાય કરવું જોઈએ. પછી આપણે વાત કરીએ કે આઈપીઓ રજિસ્ટર્ડ કંપની, મતલબ કે આ કંપનીનો આઈપીઓ તમને લાગી જાય છે, તમને જો એલોટમેન્ટ થઈ જાય છે તો એ તમને કઈ જગ્યાએ તમને દેખાશે તો કે MUFG ઇન ટાઈમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપની છે. તો આ કંપનીની ઓફિશિયલ વેબસાઇટ ઉપર છે તમને આનો બધો ડેટા મળશે. જો તમને આઈપીઓ એલોટમેન્ટ થાય છે તો એ એલોટમેન્ટની જે ડેટ છે ત્યારે સાંજ સુધીમાં છે જનરલી બધો ડેટા છે આવી જતો હોય. કંપનીની ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી તમે તમારું પાન કાર્ડ નાખી અને તમે છે ચેક કરી શકો છો કે તમને આઈપીઓ એલોટમેન્ટ થયો છે કે નહીં. એના માટે છે MUFG ઇન ટાઈમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી તમને એ ડેટા મળી જશે. પછી આપણે વાત કરીએ કે સબસ્ક્રિપ્શનની, હજી આજે જ ભરાવાનો ચાલુ થયો છે એટલે સબસ્ક્રિપ્શનની માહિતી આપણી પાસે નથી, પણ આપણે છે હંમેશા છેલ્લા દિવસે છે આઈપીઓ ભરવાનું છે એ પ્રિફર કરવું જોઈએ કે આઈપીઓ છે લાસ્ટ દિવસ જ્યારે હોય ત્યારે 3:30 વાગ્યા પહેલાં, મતલબ કે છેલ્લા દિવસે 11-12 વાગ્યાની આસપાસ છે આપણે આઈપીઓ માટે એપ્લાય કરી દેવું જોઈએ કે જેથી કરી અને આપણે મેન્ડેટ પ્રક્રિયામાં કોઈ પ્રોબ્લેમ ના આવે અને આપણે સક્સેસફુલી આઈપીઓ માટે એપ્લાય છે તે કરી શકીએ.